હલો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણના તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે સમજવાના છે. આપણે આગળના ભાગોમાં શીખી ગયા ને કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવામાં આવે છે, કે આ જે પૃથ્વીનો પોપડો છે એમાંથી આપણને જે ધાતુઓ મળે છે એ એકદમ શુદ્ધ અવસ્થામાં મળતી નથી. એના ભેગી કંઈક અશુદ્ધિઓ ભરેલી હોય છે. એ પછી રેતીની હોઈ શકે, માટીની અથવા તો અન્ય ધાતુની. કયા સ્વરૂપે? તો કે ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે આપણને ધાતુ મળે છે. એકદમ શુદ્ધ અવસ્થામાં મળતી નથી. તો આ જે ધાતુઓ મિશ્ર સ્વરૂપમાં મળે છે એમાંથી ધાતુઓ કેવી રીતે મેળવવામાં આવે છે, એટલે કે કાચી ધાતુમાંથી ધાતુ કેવી રીતે મેળવવામાં આવે છે, બરાબર? એના માટે આ એક ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યું છે. આપણે આગળના ભાગોમાં ડિટેલમાં સમજશું, પણ આજે બધી પ્રક્રિયાઓ એક ચાર્ટમાં ટૂંકમાં સમજાવેલી છે. અને આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો પણ છે. એવો પૂછાય કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ એટલે શું મેળવવું, બરાબર? તો કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં કયા કયા તબક્કાઓ આવે, બરાબર? એ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. તો સાવ સહેલો પ્રશ્ન છે, તો આપશો ધ્યાન આપશો. જો તમને આ ચાર્ટ યાદ રહી જશે તો આમાંથી બીજા 3 પ્રશ્ન તમને આવડશે, બરાબર? કેવી રીતે પ્રશ્ન આમાં બીજા પૂછી શકે? તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. પહેલો પ્રશ્ન શું પૂછાય? પહેલો પ્રશ્ન આમાંથી કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. એ પછી તમારે ડીપમાં સમજાવવાનું થાય, પણ તમને પહેલાં આ તો આવડવું પડે ને, બરાબર? પછી પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. એ પણ પ્રશ્ન પૂછી શકે. એમાં તમે જો આટલું આવડતું હોય તો પછી ડીપમાં સમજાવતા આવડે. એના પછી કેવો પ્રશ્ન પૂછાય? તો કે સક્રિયતા શ્રેણીમાં નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો તમને આ ચાર્ટ સ્વરૂપે આવડતું હશે તો પ્રશ્ન તમે ડીપમાં લખી શકશો. સમજાણું? પણ ટૂંકમાં જો તમારે બધું સમજવું હોય એના માટે સૌથી મેઇન પોઈન્ટ કયો? કે સક્રિયતા શ્રેણી. કયો? સક્રિયતા શ્રેણી. આપણે આગળના ભાગોમાં શીખી ગયા ને, ભાગ 5માં, કે સક્રિયતા શ્રેણી સમજાવો. એ મહત્વનો પ્રશ્ન છે. એ તમને આવડશે, એનો ઉપયોગ ઘણા પ્રશ્નોમાં આવશે. તો જો આ શ્રેણીમાં લખેલી છે, જો સૌથી પહેલાં તમને આ શ્રેણી આવડવી જરૂરી છે, બરાબર? જો શ્રેણીમાં લખેલું છે કે જો વિદ્યુત વિભાજનવાળી, પછી કાર્બનનો ઉપયોગ દ્વારા અને મુક્ત અવસ્થા મળે, બરાબર? તો આ શું કહેવાય? ઊંચી સક્રિય ધાતુઓ. કેવી છે? ઊંચી સક્રિય ધાતુઓ. આ મધ્યમ સક્રિય ધાતુઓ છે અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. જો તમને આટલું સમજાણું હશે તો આવડશે, બરાબર? તો આજનો આ ભાગ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. જો આ ભાગ વ્યવસ્થિત સમજશો તો પછીના 3 ભાગ તમને સરળતાથી સમજાઈ જશે. તો આપણો પ્રશ્ન આજ શરૂ કરીએ. ફરિયાદ કરી લો. આજનો પ્રશ્ન શું છે આપણો? તો કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણના તબક્કાઓ અને કયા સ્વરૂપે ચાર્ટ દોરવાનો છે, ચાર્ટ સ્વરૂપે દર્શાવો. તો સાવ સહેલો પ્રશ્ન. શરૂઆત ક્યાંથી કરશો? તો કહેવાનું કે પહેલાં શું મળે આપણને પૃથ્વીના પોપડામાંથી? તો કે કાચી ધાતુ મળે. શું મળે? કાચી ધાતુ. કાચી ધાતુને બીજું શું કહેવાય? અયસ્ક પણ કહેવાય. કાચી ધાતુને બીજું શું કહેવાય? અયસ્ક પણ કહેવાય. આ તમને યાદ રહી ગયું? પહેલાં શું લખવાનું? કાચી ધાતુ. શું લખશું? કાચી ધાતુ લખશું, બરાબર? તો આ કાચી ધાતુને અયસ્ક પણ કહેવાય. તો તમે અયસ્ક લખો તો પણ ચાલે અને કાચી ધાતુ લખો તો પણ ચાલે, બરાબર? તો પહેલા પોઈન્ટમાં કાચી ધાતુ. તો કે પૃથ્વીના પોપડામાંથી કાચી ધાતુ મળે છે, એનું શું કરવાનું? સંકેન્દ્રણ કરવાનું, એને ભેગી કરવાની. શું કરવાનું? કાચી ધાતુને ભેગી કરવાની અથવા તો સંકેન્દ્રણ કરવાનું. તો જો અયસ્કનું સંકેન્દ્રીકરણ એટલે કે અયસ્ક એટલે શું? કાચી ધાતુ. સંકેન્દ્રીકરણ એટલે શું? ભેગું કરવું. તો સમજાણું? પહેલાં કાચી ધાતુ લખવાનું, પછી બીજામાં શું લખવાનું? કે એને ભેગી કરવાની. કાચી ધાતુ અથવા તો અયસ્કનું સંકેન્દ્રીકરણ, બધી ધાતુ ભેગી કરી, બરાબર? હવે જોવાનું કે આપણે જે ધાતુ ભેગી કરેલી છે, કાચી ધાતુ ભેગી કરી, એ જોવાનું કે આ ધાતુ કેવી છે? વધુ સક્રિય છે એટલે કે ઊંચી સક્રિય ધાતુ છે, કે મધ્યમ સક્રિય ધાતુ છે, કે નીચી સક્રિયવાળી ધાતુ છે? એ ચેક કરવાનું. તમને કોઈ કાચી ધાતુ મળી એની પહેલાં ભેગી કરી નાખવાની. પછી જોવાનું કે આ ધાતુ કેવી છે? ઊંચી સક્રિય ધાતુ છે, મધ્યમ સક્રિય ધાતુ છે, કે નીચી સક્રિય ધાતુ છે? એ ત્રીજા તબક્કામાં વાત કરવાની. પહેલાં શું કરવાનું? કાચી ધાતુ
પછી ભેગી કરવાની, પછી ત્યાગ કરવાનો કે કેવી છે, ઊંચી સક્રિય ધરાવતી ધાતુ છે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. એટલે તમને ખબર પડી. હવે આટલી તમને ખબર પડી ગઈ કે ધાતુ કઈ છે, ઊંચી સક્રિયતા ધરાવતી છે, મધ્યમ સક્રિયતા ધરાવતી છે કે નીચી સક્રિયતા ધરાવતી છે. તો હવે એના પછી શું કરવાનું? તો એના પછી જો ધારો કે તમને ખબર પડી કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, તો આગળ શું પ્રોસેસ કરવાની, શું પ્રક્રિયા કરવાની? તો જો કે જો ધાતુ ઊંચી સક્રિયતા ધરાવતી હશે તો શું કરવાનું? એની પીગળેલી અવસ્થામાં શું કહે છે, જે ધાતુ એને પીગાડવાની, બરાબર? તો કે પીગળેલી અવસ્થામાં એટલે કે પીગળેલી અયસ્કનું જે કાચી ધાતુ મળી એની પીગળેલી અવસ્થાનું શું કરવાનું છે? વિદ્યુત વિભાજન કરવાનું છે. તો પાછો નવો પ્રશ્ન આવે કે સર આ વિદ્યુત વિભાજન એટલે શું? તો વિદ્યુત વિભાજન શું છે? રિડક્શન કરવા માટેની એક પદ્ધતિ છે, બરાબર? એ શું કરે છે? અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ ક્યાં વપરાય છે? તો કે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે સૌથી વધારે વપરાતી પદ્ધતિ છે. યાદ રાખજો કે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે સૌથી વધારે કઈ પદ્ધતિ વપરાય છે? તો કે વિદ્યુત વિભાજન પદ્ધતિ અથવા તો વિદ્યુત વિભાજનીય પદ્ધતિ વપરાય છે. પણ વિદ્યુત વિભાજન કેવી રીતે કરવાનું? કે જે કાચી ધાતુ છે કે અયસ્ક છે એને કેવી લેવાની? પીગળેલી અવસ્થા લેવાની. કેવી લેવાની? પીગળેલી અવસ્થા. સમજાણું કે તમને ખબર પડી ગઈ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, કાચી ધાતુ છે, બરાબર? તો પછી શું કરવાનું? એની પીગળેલી અવસ્થા લેવાની ને એનું રિડક્શન કરવાનું. પણ શેના દ્વારા? વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા. શેના દ્વારા? વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા. તો આપણને શું મળશે? એની અશુદ્ધિ દૂર થશે અને આપણને શુદ્ધ ધાતુ મળશે. સાવ છેલ્લો પ્રશ્ન છે. જો પહેલાં કોની વાત કરવાની છે? જો અહીં સુધી સરખું જ આવશે બધા માટે કે પહેલાં કાચી ધાતુ, પછી કાચી ધાતુનું સંકેન્દ્રણ, પછી જો ને કે ધાતુની સક્રિયતા કેવી છે. જો ઊંચી સક્રિયતા હોય તો શું કરવાનું? કઈ પદ્ધતિ વાપરવાની? વિદ્યુત વિભાજન પદ્ધતિ વાપરવાની. આ પદ્ધતિ વાપરવાથી ફાયદો શું થશે? કે જે અશુદ્ધ ધાતુ છે એમાંથી આપણને કેવી ધાતુ મળશે? શુદ્ધ ધાતુ મળશે. તો સમજાણું? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો એનું શું કરવાનું? પીગળેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરવાનું છે અને આપણને શું મળશે? તો કે શુદ્ધ અવસ્થામાં ધાતુ મળે છે. જો આપણો પ્રશ્ન શું છે? કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની છે. તો જો અહીં શુદ્ધ ધાતુ મળી ગઈ, બરાબર? અને આપણે શેમાંથી શુદ્ધ ધાતુ મેળવી? કે જો સક્રિયતા ઊંચી હોય તો, બરાબર? અને જો મધ્યમ કે નીચી હોય તો પાછી અલગ પ્રક્રિયા આવે. સમજાણું? આપણે શું સમજ્યા કે જો ધાતુની સક્રિયતા વધારે અથવા તો ઊંચી હોય તો જ વિદ્યુત વિભાજન પદ્ધતિ વાપરવાની છે. સમજાણું? તો આપણે કીધું કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો પહેલાં તમને એ ખબર હોવી પડે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ છે. એના માટે તમને આ શ્રેણી આવડવી પડે. તો જો તમે શ્રેણી જોઈ શકો છો કે આ જો કે એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ, આ ધાતુ કેવી છે ઉપર આવેલી છે ને, તો કેવી કહેવાય? ઊંચી સક્રિય ધાતુઓ અથવા તો વધુ સક્રિય ધાતુઓ કહેવાય. તો આ ઊંચી સક્રિય ધાતુઓનું વિદ્યુત વિભાજનથી મેળવાય છે. આ ધાતુઓ કેવી રીતે મેળવવામાં આવે છે? તો કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી મેળવવામાં આવે છે. સમજાણું? તો ઊંચી સક્રિયતા ધાતુની વાર્તા પૂરી. હવે બીજી વાર્તા ચાલુ કરી. એમાં શું આવશે? તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, કે આપણને જે કાચી ધાતુ મળી છે આપણે ભેગી કરી નાખી, પછી તમને જાણવા મળ્યું કે આ ધાતુ તો મધ્યમ સક્રિય છે. કેવી છે? કે મધ્યમ સક્રિય ધાતુઓ છે. તો મધ્યમ સક્રિય ધાતુઓ વધારે ભાગ કયા સ્વરૂપમાં હોય છે? બરાબર? તો કે મધ્યમ સક્રિય ધાતુઓ કાર્બોનેટ સ્વરૂપમાં હોય છે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપમાં હોય છે અથવા તો ઘણીવાર ઓક્સાઇડ સ્વરૂપમાં પણ હોઈ શકે. બરાબર? તો જો કાર્બોનેટનો મતલબ શું? કાર્બોનેટ અયસ્ક એટલે કાર્બોનેટ સ્વરૂપમાં. તો ધારો કે મધ્યમ સક્રિયમાં જો ઝીંક આવે તો આપણે ઝીંકનું ઉદાહરણ લઈએ. બરાબર? તો કે ઝીંક કાર્બોનેટ શું લેવું છે આપણે? ઝીંક કાર્બોનેટ કે કાર્બોનેટ સ્વરૂપમાં. ધારો કે ઝીંક આપણને કાર્બોનેટ સ્વરૂપમાં મળે તો શું લખી શકાય? ઝીંક કાર્બોનેટ. આ કયા સ્વરૂપમાં છે? પાછળ CO3 લખેલું છે ને શું વંચાય? કાર્બોનેટ કહેવાય. શું કહેવાય? કાર્બોનેટ કહેવાય. તો જે મધ્યમ સક્રિય ધાતુઓ છે એ કાં તો કાર્બોનેટ સ્વરૂપમાં મળશે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપમાં મળશે. સલ્ફાઇડ સ્વરૂપ એટલે શું? એમાં આપણે ઝીંક જ લેવી. તો કે ઝીંક એસ. સમજાણું? કે જે મધ્યમ સક્રિય ધાતુઓ છે એ કાં તો કયા સ્વરૂપમાં મળશે? કાર્બોનેટ સ્વરૂપમાં મળશે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે. તો તમને પ્રશ્ન થશે કે સર કાર્બોનેટ એટલે શું અને સલ્ફાઇડ એટલે શું?
તો એમાં શું હોય કે ધાતુ તો હોય જ તે, પણ ધાતુ મિશ્ર ધાતુ હોય તો શું કાર્બોનેટ સ્વરૂપમાં આવશે તો કે ZnCO3 પાછળ CO3 લાગેલું હશે એને કયા સ્વરૂપમાં કહેવાય? કાર્બોનેટ સ્વરૂપમાં કહેવાય. અને જો સલ્ફેટ સ્વરૂપમાં હશે તો પાછળ શું લાગેલું હશે? S લાગેલું હશે. તો આપણે આના માટે જ પ્રક્રિયા કરવાની છે કે ભાઈ આમાં CO3 સ્વરૂપમાં હોય તો આપણે CO3 દૂર કરવાનું છે, અને સલ્ફેટ સ્વરૂપે હોય તો આપણે S દૂર કરવાનો છે. તો આપણને શુદ્ધ ધાતુ મળશે ને, જો Zn મળે અને Zn મળે. બરાબર. તો સમજાણું. શું પ્રશ્ન છે? તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હશે એ કયા સ્વરૂપમાં મળે છે? કાં તો કાર્બોનેટ સ્વરૂપમાં મળે છે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. બરાબર. તો એના પછી હવે બીજી એક પ્રક્રિયા કરવાની. તમને ખબર પડી જાય કે ભાઈ મધ્યમ સક્રિય ધાતુ હશે, પછી તમે જોયું કે આ કયા સ્વરૂપમાં છે? કાર્બોનેટ સ્વરૂપમાં છે કે સલ્ફાઇડ સ્વરૂપે છે. બરાબર. તો પછી આગળ પાછી અલગ અલગ પ્રક્રિયા આવે. તો જોવાનું કે જો કાર્બોનેટ સ્વરૂપમાં આપણને કાચી ધાતુ મળશે તો ક્યારે? કે જો આપણને કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપે મળશે તો એના પછી કઈ પ્રક્રિયા કરવાની? જો ક યાદ રાખવાનો. કાર્બોનેટ ક તો આ ક કેલ્સિનેશન. બરાબર. કે જો આપણને કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપમાં મળશે તો એના પછી આગળ કઈ પ્રક્રિયા કરવી પડશે? તો એના પછી આપણે કેલ્સિનેશન પ્રક્રિયા કરવી પડશે. કઈ પ્રક્રિયા? કેલ્સિનેશન પ્રક્રિયા કરવી પડશે. અને જો કાચી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં હશે તો કયા સ્વરૂપમાં? જો કાચી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં હશે તો આગળ કઈ પ્રક્રિયા કરવાની? ભૂંજન. પૂરું આવશે ટપકું ભૂંજન. બરાબર. એ ધ્રુવ કે જો આપણને કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપમાં હશે તો કેલ્સિનેશન પ્રક્રિયા કરશું, અને જો ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે હશે કાચી ધાતુ તો આપણે ભૂંજન પ્રક્રિયા કરશું. આમ તો બંનેનું કામ એક જ છે કે તમે કેલ્સિનેશન કરશો અથવા તો ભૂંજન કરશો તો આગળ નિપટ શું મળશે? આપણને ધાતુના ઓક્સાઇડ મળશે. ધારો કે ઝીંક છે, બરાબર, તો ફરીથી ઝીંક ઓક્સાઇડ મળશે. શું મળશે? ઝીંક ઓક્સાઇડ મળશે. આ કેલ્સિનેશન અને ભૂંજન બંનેનું કામ શું? કે તમને ધાતુના ઓક્સાઇડ આપશે. શું આપશે? ધાતુના ઓક્સાઇડ આપશે. એટલે કે પાછળ ઓ લખેલો હોય એને શું કહેવાય? ધાતુના ઓક્સાઇડ કહેવાય. સમજાણું? કેલ્સિનેશન અને ભૂંજન. પણ તમારે એ જ શું રાખવાનું? કે બધા ભૂલ કરે કે કેલ્સિનેશન ક્યારે લખવાનું અને ભૂંજન ક્યારે લખવાનું, એમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. તો કેલ્સિનેશન ક્યારે લખવાનું? ક યાદ રાખશું. તો કાર્બોનેટમાં ક આવે તો એમાં કઈ પ્રક્રિયા કરવાની? કેલ્સિનેશન પ્રક્રિયા લખવાની. અને સલ્ફાઇડમાં કઈ પ્રક્રિયા કરવાની? ભૂંજન પ્રક્રિયા કરવાની. પછી એ જ રાખવાનું કે કેલ્સિનેશન અને ભૂંજન આ બંને પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? તો કે ધાતુના ઓક્સાઇડ મેળવવા માટે. ડાયરેક્ટ શુદ્ધ ધાતુ મળતી નથી. આપણે કેલ્સિનેશન અને ભૂંજન કરશું તો આપણને શું મળશે? ધાતુના ઓક્સાઇડ મળશે. એટલું સમજાણું. તો પછી આપણને ખબર પડી કે ધાતુના ઓક્સાઇડ મળશે તો હજી તો ઓક્સાઇડ મેળવો. આપણે શું કરવાનું છે? શુદ્ધ ધાતુ મેળવવાની છે, ઓક્સાઇડ સ્વરૂપે મેળવવાની નથી. તો આગળ પછી કંઈક પ્રક્રિયા કરવી પડશે ને, તો શું કહે છે? એના માટે કઈ પ્રક્રિયા વપરાય છે? રિડક્શન પ્રક્રિયા. કઈ વપરાય છે? રિડક્શન પ્રક્રિયા. કે આપણને ધાતુ ઓક્સાઇડ મળશે એટલે શું કરવાનું? રિડક્શન કરવાનું. તો રિડક્શન કોણ કરે? રિડક્શન કરતા કરે. કોણ કરે? રિડક્શન કરતા કરે. રિડક્શન કરતા પદાર્થ કરે. જેમાં વધારે કયો વપરાય છે? કાર્બન, એટલે કે બરાબર. રિડક્શન કરતા માટે કયો પદાર્થ સૌથી વધારે વપરાય છે? તો કે કાર્બન. એને બીજું કોક પણ કહેવાય. અને ઘણી વખત બીજી કેટલીક સક્રિય ધાતુઓ પણ વાપરવામાં આવે છે. સમજાણું? કે આપણે ધાતુનો ઓક્સાઇડ મળશે એનું શું કરવાનું? રિડક્શન કરવાનું. એટલે કે ઓ દૂર થશે. જો આવું નીકળી જશે તો બાકી શું થયું? ઝીંક એ શું થયું? આપણને શુદ્ધ ધાતુ મળી જાય. તો કે ધાતુનું શુદ્ધિકરણ કરશો એટલે આપણને શુદ્ધ ધાતુ મળશે. અને પછી શું મળશે આપણને? શુદ્ધ ધાતુ. શું મળ્યું આપણને? શુદ્ધ ધાતુ મળ્યું. સમજાણું? તો કે મધ્યમ સક્રિય ધાતુમાં કઈ કઈ આવશે? તો જો શ્રેણી જો કે ઝીંક છે, પછી આયર્ન છે, લેડ છે અને કોપર. આ કેવી છે? મધ્યમ સક્રિય ધાતુઓ છે. બરાબર. શું લખ્યું છે? એટલે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવવામાં આવે છે. આપણને ધાતુનો ઓક્સાઇડ મળ્યો, એનું રિડક્શન કરવાનું અને શુદ્ધિકરણ કરશો એટલે આપણને શુદ્ધ ધાતુ મળશે. સમજાણું? સાવ સહેલો પ્રશ્ન છે ને. જો પહેલાં ઊંચી સક્રિય ધાતુની વાત કરવાની, પછી મધ્યમ સક્રિયની ધાતુની વાત કરવાની, અને છેલ્લે શું બાકી રહ્યું? તો જો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. જો સાવ સહેલો પ્રશ્ન છે. પહેલાં તમને ખબર હોવી પડે કે ઊંચી સક્રિય ધાતુઓ કઈ છે, મધ્યમ સક્રિય ધાતુઓ કઈ છે, નીચી સક્રિય ધાતુઓ કઈ છે. તો આપણે વાત કરી કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરવાની છે. તો જો શ્રેણીમાં જો આ કેવી છે? નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. બરાબર. તો જો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો આ જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે
એ શું કહે છે વધારે ભાગ? હવે અમુક ધાતુઓ એવી છે જે મુક્ત અવસ્થામાં મળે છે, પણ વધારે ભાગ શું કહે છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે? સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. એટલે કે શું ધાતુની પાસે શું હોય છે? એસ હશે. શું હશે? એસ હશે. તો આપણને એવું ખબર જ છે કે જો પાછળ એસ હોય એટલે કે સલ્ફેટ સ્વરૂપમાં હોય તો કઈ પદ્ધતિ વાપરવાની? જો આમાં શીખી ગયા આપણે. એસ હતો તો આપણે કઈ પદ્ધતિ વાપરી હતી? ભુંજન પદ્ધતિ વાપરી હતી. તો આપણે એ જ આવશે કે જો કે સલ્ફેટ સ્વરૂપમાં કાચી ધાતુ મળે છે તો કઈ પદ્ધતિ વાપરશું? તો કે ભુંજન પદ્ધતિ વાપરશું. કઈ પદ્ધતિ વાપરશું? ભુંજન પદ્ધતિ વાપરશું. અને જો ભુંજન પદ્ધતિ વાપરશું બરાબર તો આપણને શું મળશે? એક ધાતુ મળશે. શું મળશે? આપણને ધાતુ મળશે. અને ધાતુનું પછી શું કરવાનું? શુદ્ધિકરણ કરવાનું. એટલે એ ધાતુ થોડી ઘણી અશુદ્ધિ બાકી હોય તો એને શું કરવાનું? એ ધાતુને દૂર કરવાનું. જો એને ભુંજન નામમાં શું મળશે આપણને? ધાતુનો ઓક્સાઇડ મળશે. શું મળશે? ધાતુનો ઓક્સાઇડ મળે છે. પછી રિડક્શન કરવાનું અને પછી છેલ્લે શું મળશે? ધાતુનું શુદ્ધિકરણ કરવાનું એટલે શુદ્ધ ધાતુ મળે છે. સમજાણું? જો આ બધી તમારે વાર્તા લખવાની નથી, પણ મેં તમને સમજાવવા માટે કીધું કે આગળના પ્રશ્નોમાં કામ આવે. આ પ્રશ્નમાં તમારે ખાલી આ ચાર્ટ એક યાદ રાખવાનો છે, બાકી કંઈ યાદ રાખવાનું નથી. આ શ્રેણી પણ લખવાની નથી, પણ તમને આવડવી જરૂરી છે. બરાબર? સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો એવો પ્રશ્ન પૂછાય કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણના તબક્કા માટે ચાર્ટ દર્શાવો, તો ખાલી ચાર્ટ જ દોરવાનો. પણ એવું પૂછે સમજાવો તો પાછું બધું સમજાવવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલાં કાચી ધાતુ આવશે, એનું સંકેન્દ્રીકરણ કરવાનું, પછી જોવાનું કે ધાતુ ઊંચી સક્રિય છે, મધ્યમ સક્રિય છે કે નીચી સક્રિય છે. પછી જોવાનું કે ધાતુ ઊંચી સક્રિય હોય તો શું કરવાનું? વિદ્યુત વિભાજન કરવાનું. શું કરવાનું? વિદ્યુત વિભાજન કરવાનું. આથી આપણને શુદ્ધ ધાતુ મળશે. પછી જોવાનું કે મધ્યમ સક્રિય ધાતુ હોય એમાં બે વસ્તુ જોવાની કે ધાતુ કાર્બોનેટ સ્વરૂપમાં છે કે ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં છે. અને જો કાર્બોનેટ સ્વરૂપમાં હશે તો કઈ પ્રક્રિયા કરવાની? કેલ્સિનેશન પ્રક્રિયા કરવાની. અને જો કાચી ધાતુ શું કહે છે? સલ્ફાઇડ સ્વરૂપમાં હશે તો કઈ પ્રક્રિયા કરવાની? ભુંજન પ્રક્રિયા કરવાની. યાદ રાખજો, ભુંજન આમાં પણ આવે. બરાબર? હવે જો કેલ્સિનેશન કરો તો એ ભલે અને ભુંજન છેલ્લે મળશે શું? એ ધાતુના ઓક્સાઇડ મળશે. શું મળશે? ધાતુના ઓક્સાઇડ મળશે. એટલે પાછળ ઓ લાગશે. હવે ધાતુ ઓક્સાઇડ મળશે, એમાં ઓ હશે ને તો ઓ દૂર કરવો પડશે. એના માટે કઈ પ્રક્રિયા વપરાય? રિડક્શન પ્રક્રિયા વપરાય છે. કઈ પ્રક્રિયા વપરાય છે? રિડક્શન પ્રક્રિયા વપરાય છે. આથી આપણને શુદ્ધ ધાતુ મળશે. અને હવે જો છેલ્લે કે જો ધાતુની સક્રિયતા નીચી હશે તો બરાબર એમાં કયા સ્વરૂપમાં મળે કાચી ધાતુ આપણને? તો કે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. બરાબર? કેટલીક ધાતુ એવી છે જે નીચી સક્રિય ધરાવે છે એ મુક્ત સ્વરૂપમાં મળે. બરાબર? પણ વધારે ભાગ નીચી સક્રિયતાવાળી ધાતુ કેવી હોય છે? સલ્ફાઇડના સ્વરૂપમાં મળે છે. અને આપણને ખબર જ છે કે શીખી ગયા કે સલ્ફાઇડ સ્વરૂપે હોય તો શું કરવાનું? ભુંજન પ્રક્રિયા કરવાની. તો ભુંજન પ્રક્રિયાથી શું થશે? આગળ જો ધાતુનો ઓક્સાઇડ મળશે અને ઓક્સાઇડનું શું કરવાનું? રિડક્શન કરશું ને? શું કરશું? રિડક્શન કરશું અને શુદ્ધિકરણ થશે અને છેલ્લે આપણને શુદ્ધ ધાતુ મળશે. બરાબર? આના પછીના ભાગમાં આપણે ભુંજન શું છે, કેલ્સિનેશન શું છે, વિદ્યુત વિભાજન પદ્ધતિ શું છે, આ બધું જ ભણવાનું છે. અને બધા પ્રશ્ન મહત્વના પણ છે બોર્ડ માટે. આઈએમપી પ્રશ્ન કહી શકાય. પણ પહેલાં તમને આખો ચાર્ટ આવડવો પડે. સમજણ વિદ્યાર્થી મિત્રો? એકવાર ચાર્ટ ધ્યાનથી જોઈ લો, હજી એકવાર વિડીયો જોઈ લો. બરાબર? ન સમજાય તો ફરીથી જોઈજો અને એકવાર મોઢે લખી અને ચેક કરો. બરાબર? 100% આવડી જશે. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો શાંતિથી અને સાવ સહેલી રીતે સમજાઈ ગયો હશે. ધન્યવાદ મિત્રો.